દરેક અધ્યાયમાં એક શ્લોક એવો હોય છે જે પૂર્ણ અધ્યાયનો જે હેતુ છે, જે અંતિમ ગંતવ્ય સ્થાન છે, એને પ્રસ્થાપિત કરતો હોય છે. 12મા અધ્યાયમાં જ્યારે પરમાત્મા કહે છે, તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત, મૃત્યુરૂપી સંસાર સાગરથી હું સમુદ્ધરણ કરીશ. કોનો? ભક્તનો. કયા ભક્તનો? જેણે મારામાં મન મૂકી દીધું છે. પણ હે પરમાત્મા, આપનામાં મન મૂકવું એટલું સહેલું નથી. ચંચલમ હિ મનઃકૃષ્ણ પ્રમાથી બલવદ્રડમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુરિવ સુદુષ્કરમ. વાયુને, હવાને હાથમાં પકડવા જેવું, રોકી રાખવા જેવું દુષ્કર છે. મન વિષયોમાં જયા કરે છે. તો હે પરમાત્મા, હું શું કરું? તો આપણને ખબર છે એમ આ ગુરુ કેવા છે? કૃષ્ણમ વંદે જગદગુરુ, અકારણ દયા સિંધુ છે. તેઓએ કહ્યું, કાંઈ વાંધો નહીં હે અર્જુન, અને હે અર્જુન જેવા બધા જ મોક્ષાર્થીઓ, જો મારામાં ચિત્ત ન લગાડી શકે, કારણ કે આ ચિત્ત ફક્ત શ્રવણ કરતી વખતે, પૂજા કરતી વખતે કે અમુક સમયે જ લગાડવાનું એવું નથી. 24 અવર્સ હંમેશ માટે, કાયમ. એવું નથી કે જ્ઞાન પ્રાપ્ત કરો છો ત્યાં સુધી જ. કન્ટિન્યુઅસ, ઓલ ધ ટાઈમ, તમારા અંતિમ શ્વાસ સુધી આ કરવાનું છે. અને માટે એ અઘરું છે. પરમાત્મા દયા કરે છે કે મારો ભક્ત, મારો શિષ્ય જો મને પામવા માટે હવે તૈયાર થયો હોય, તો મારે બની શકે એટલી એની પણ મદદ કરવી જોઈએ, સહાય કરવી જોઈએ. આ પરમાત્માની મદદ કે સહાય હોય એને પરમાત્માની અતિશય કૃપા કહેવાય છે. આ કૃપા કરે છે પરમાત્મા. શું કહે છે કે જો તું ચિત્તને સરળતાથી મારી અંદર ન લગાડી શકે, નિત્યયુક્તા, નિત્ય, તો તું અભ્યાસ કર. અભ્યાસ યોગથી મારામાં લગાડવાનો પ્રયત્ન કર. એટલે મન ભલે નીકળી જાય મારામાંથી, ભલે જતું રહે, પણ ફરી એને મારામાં સ્થાપિત કરવાની તું કોશિશ કર્યા કર. કોશિશ બંધ નહીં કર, બસ બધું જ કરો, કોશિશ બંધ ન કરો પરમાત્માને પ્રાપ્તિની. નાસીપાસ ન થઈ જાઓ, નારાજ ન થઈ જાઓ. હવે પરમાત્માને થાય છે કે અભ્યાસ પણ વારંવાર મન જે જતું રહે છે એને પાછું લગાડવાનો અભ્યાસ પણ તને અઘરો લાગતો હોય. જુઓ, પરમાત્મા અકારણ દયા સિંધુ છે, એટલી બધી કૃપા કરે છે. હવે કે છે અભ્યાસ પણ તને રૂચતો ન હોય, અભ્યાસથી પણ તું તારા મનને મારામાં ન લગાડી શકે, તો મત કર્મ પરમો ભવ. મારા કર્મને પરાયણ થા, મારે માટે જ કર્મ કર, મારે પરાયણ કર્મ કર, મારે પ્રીત્યર્થે જ કર્મ કર. દરેક કર્મમાં મારો જ વિચાર કર કે આ કર્મ હું કરું તો પરમાત્માથી વિમુખ થઈશ કે પરમાત્માથી વધારે હું પરમાત્માની પાસે જઈશ. શું આ કર્મ શ્રેયગામી હશે કે પ્રેયગામી હશે? દરેક કર્મ કરવા પહેલાં એટલું વિચારી લો. કોઈને મળવા જઈએ, કોઈ જગ્યાએ જઈએ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ ઇન્દ્રિયનો ભોગ કરીએ એ પહેલાં આટલો વિચાર કરી લો. બસ પરમાત્મા આટલું જ કહે છે કે આટલો વિચાર કરી લો કે આ કર્મ કરવાથી મારા મનની ચંચળતા વધવાની છે, મારી અંદર પ્રપંચ વધવાનો છે, કે હું આ વ્યક્તિને મળીશ કે આ સત્સંગમાં જઈશ તો મારી ચંચળતા ઘટી જશે. મારી અંદર જે પરમાત્મા પ્રાપ્તિની જે ઝંખના, જે ખેવના છે, જે તાલાવેલી છે, એ વધશે. એમાં મદદરૂપ થશે આ વ્યક્તિ કે આ સત્સંગ, તો જ ત્યાં જવું. એવા કોઈ પણ ગેધરિંગ કે એવી કોઈ બી વ્યક્તિઓને ન મળવું, અને મળવું જ પડે તો ઓછું મળવું, કે જ્યાં પ્રપંચ થતો હોય, નિંદા થતી હોય, કુથલી થતી હોય, મારી તારી થતી હોય, એ બધાથી દૂર રહેવું. બસ પરમાત્મા આટલું જ કહે છે કે વ્યવહાર શુદ્ધિ કર. કારણ કે જેવી વ્યવહાર શુદ્ધિ એવી જ પરમાર્થ શુદ્ધિ. જેટલો વ્યવહાર આપણો શુદ્ધ હશે એટલો જ પરમાર્થ શુદ્ધ હશે. આ વસ્તુનો ખ્યાલ રાખીએ. આ ઉપર પહેલાં
ચર્ચા થઈ ગયેલી છે. હવે પરમાત્મા કહે છે કે મારે પરાયણ થઈને પણ કર્મ કરવામાં તું અસમર્થ હોય, તને જો ક્યાંક તકલીફ લાગતી હોય તો સર્વ કર્મ ફળનો ત્યાગ તો તું કરી શકીશ ને, એટલીસ્ટ મિનિમમ તો એ પણ ચાલશે. સર્વ કર્મ ફળની ઈચ્છાનો ત્યાગ એટલે જે કંઈ પણ તમે કર્મ કરો, પહેલાં વિચારી લેવાનું કે કર્મ મને ક્યાં લઈ જશે, શ્રેય તરફ કે પ્રેય તરફ, પરમાત્મા તરફ કે પ્રપંચ તરફ. એટલે અહીંયાથી જ ફિલ્ટર ચાલુ થઈ જાય છે. કર્મ પરફેક્ટ કરશો તો ફળની ચિંતા કરવાની જરૂર જ નહીં પડે. પરમાત્માને આ કેવું છે, કર્મફળનો ત્યાગ, કર્મફળનો ત્યાગ. શા માટે એવું કયા કરે છે? કર્મ જ એવા કરો કે ફળની ચિંતા જ ન કરવી પડે. તમને ખાતરી જ હોય કે આ કર્મનું ફળ મળશે તો આ કર્મના ફળરૂપે પરમાત્માની કૃપા જ મળશે, પરમાત્મા જ મળશે, શાંતિ જ મળશે, બીજું કાંઈ જ નહીં. અને માટે કહ્યું છે કર્મણ્યવાધિકારસ્તે, માટે કહ્યું છે. અને આ કર્મ એટલે જ મોક્ષ માર્ગ માટે જે જરૂરી હોય તે પુરુષાર્થ, અને 100% જોઈશે. કર્મ અને કર્મ ફળ રૂપે જે પણ કંઈ આવે છે, જે પણ કંઈ સુખ દુઃખ આપણા જીવનમાં જે કંઈ પણ ઘટે છે, જે કંઈ પણ આવે છે એ કર્મના ફળ રૂપે આવે છે. આ સિદ્ધાંત સમજી લો. હવે આ કર્મના ફળ શેને માટે આવે છે? આપણા પ્રારબ્ધ કર્મ જે છે એના પ્રમાણે એ ફળ પરમાત્મા આપે છે. એટલે એ પ્રારબ્ધને એક બાજુ ચાલવા દો, એના સુખ દુઃખ રૂપી કર્મ ફળ એક બાજુ ચાલવા દો, એ કર્મના ફળની ઈચ્છાનો ત્યાગ કરી દો. તમે પુરુષાર્થ 100% પરમાત્માની પ્રાપ્તિ માટે કરો. પરમાત્માએ જે પણ કંઈ કરવા કહ્યું છે એમની આજ્ઞાનું પાલન કરો. બસ આટલું જ કરવાનું છે. કઈ આજ્ઞાનું પાલન? તો પરમાત્મામાં મન લગાડી દો. બધું જે પરમાત્મામય છે, કર્મફળનો ત્યાગ કરો, પરમાત્માને જ પરમ માનીને કર્મ કરો. આટલું બધું પરમાત્માએ કહી દીધું છે. અને પરમાત્મા કહે છે કે માત્ર જે જ્ઞાન છે, માત્ર જે પરોક્ષ જ્ઞાન છે, ઈશ્વર સંબંધી જે તારી પાસે જ્ઞાન છે, એ જ્ઞાન કરતાં ધ્યાન વધારે શ્રેષ્ઠ છે. જ્ઞાન કરતાં ધ્યાન વધારે શ્રેષ્ઠ કેમ કહ્યું? કારણ કે આ પરોક્ષ જ્ઞાન જ્યાં સુધી તમારી અનુભૂતિનો વિષય ન થાય ત્યાં સુધી આ જ્ઞાનનો કોઈ અર્થ નથી. એ માત્ર અહંકાર વધારનાર થશે. એના કરતાં તો પરમાત્માનું ધ્યાન શ્રેષ્ઠ છે. અને ધ્યાન કરતાં પણ વધુ શું? ધ્યાન કરતાં પણ વધુ શ્રેષ્ઠ સર્વ કર્મ ફળનો ત્યાગ છે. શા માટે એવું કૃષ્ણ પરમાત્માએ કહ્યું કે ત્યાગમાં જ શાંતિ છે, ત્યાગાત શાંતિ નિરંતરમ. તમે જ વિચારો, ફળ તો આમ પણ ઈશ્વર જે ઈચ્છે એ જ આપવાના છે, ત્યારે જ આપવાના છે. તો નાહકની ફળની ચિંતા કરીને, ફળની ઈચ્છા કરીને સમયની બરબાદી શા માટે કરીએ? એટલો સમય એ પરમાત્માના જ્ઞાન મેળવવામાં શા માટે ન આપણે આપીએ? શ્રવણ કરીએ, મનન કરીએ, નિધિધ્યાસન કરીએ, જપ કરીએ, પરમાત્માનો મંત્ર બોલીએ, એમનું સગુણ સાકાર રૂપનું ધ્યાન કરીએ. આટલું બધું કહ્યું છે પરમાત્માએ. મૃત્યુ સંસાર સાગરાત. અને હવે જો ખ્યાલ આવી ગયો હોય કે સર્વત્ર એ પરમાત્મા કરવા શું માંગે છે? આ બધું કહીને બસ એક જ વસ્તુ કહેવા માંગે છે કે સર્વત્ર જે છે એ એક હું જ છું. અને પાછલા પ્રવચનમાં કહ્યું એમ બધું જ એ પરબ્રહ્મ છે, બધું જ એ નારાયણ છે. તો એ નારાયણ જ જે સર્વરૂપ, સર્વદેવરૂપ થયા છે, એમને જ આપણે નમસ્કાર કરીએ. ઓમ સહસ્રશીર્ષમ દેવમ વિશ્વાક્ષમ વિશ્વશંભુવમ વિશ્વમ નારાયણમ દેવમક્ષરમ પરમં પદમ વિશ્વતઃ પરમા નિત્યમ વિશ્વમ નારાયણગં હરિમ વિશ્વમેવેદં પુરુષસ્તત્વિશ્વમુપજીવતિ પતિમ વિશ્વસ્યાત્મેશ્વરગમ શાશ્વતગમ શિવમચ્યુતમ નારાયણમ મહાજ્ઞેયમ વિશ્વાત્માનમ પરાયણમ નારાયણ પરો જ્યોતિરાત્મા નારાયણ પરઃ
નારાયણ પરમ બ્રહ્મ તત્વં નારાયણ પરઃ નારાયણ પરો ધ્યાતા ધ્યાનમ નારાયણ પરઃ યચ્ચ કિંચિત જગત સર્વં દ્રશ્યતે શ્રૂયતે પિવા અંતર્બહિશ્ચ તત્સર્વં વ્યાપ્ત નારાયણ સ્થિતઃ અંતર્બહિશ્ચ તત્સર્વં વ્યાપ્ત નારાયણ સ્થિતઃ અંદર અને બહાર બધે જ્યાં કંઈ વ્યાપ્ત છે એ નારાયણ જ છે. માટે સગુણ સાકાર નારાયણ પરમાત્મા અને એમના જેટલા અવતાર છે શ્રીમદ ભાગવત મહાપુરાણ એટલા માટે શ્રવણ કરવા કહીએ છીએ કે